હવે જોઈએ આપણે અવરોધોના જોડાણ. પહેલા જોઈએ શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ કોને કહેવાય? અવરોધ માટે. ધારો કે આપણે અહીંયા બે અવરોધ વિચારીએ, એક R1 અને એક R2. આ બંને અવરોધને આપણે કોઈ એક બેટરી સાથે જોડીએ તો આ બંને અવરોધના બંને છેડા, એક અવરોધનો એક છેડો, બીજા અવરોધનો એક છેડો, બંનેને આપણે જોડી દઈએ અને બાકીના બંને જે છેડા છે એને આપણે બેટરી સાથે જોડીએ તો આ જે જોડાણ બનશે એને શ્રેણી જોડાણ કહેવાય. n અવરોધ હોય તો બધામાં એ રીતે એક અવરોધનો એક છેડો બીજા અવરોધ સાથે, એ જ રીતે ત્રીજા અવરોધ સાથે, આવી રીતે જોડતા જવાના. બરાબર. અહીંયા આપણે બેનું ઉદાહરણ લઈએ તો આ બંને અવરોધને અહીંયાથી આ રીતે હું આમ જોડી દઉં અને આ બંને છેડાને હું બેટરી સાથે જોડી દઉં. ધારો કે 20 વોલ્ટની બેટરી છે તો બેટરી સાથે આપણે જોડશું એટલે પ્રવાહ આ રીતે પ્લસથી માઇનસ તરફ આ રીતે વહેશે. ધારો કે I જેટલો પ્રવાહ વહે છે. તો અહીંયા પ્રવાહ જે છે એ અવરોધ R1 માંથી જેટલો વહેશે એટલો જ R2 માંથી વહેશે અને આ રીતે ફરી પાછો બેટરીમાં દાખલ થશે. તો પ્રવાહ સરખો રહેશે. તો શ્રેણી જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ દરેક અવરોધમાંથી સમાન મૂલ્યનો પસાર થાય એવું આપણે કહી શકીએ. વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું થશે બંનેનું. આ અવરોધના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાન ગણશું અને આ અવરોધના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાન ગણશું તો બંને અલગ અલગ આવશે. ધારો કે આનું V1 આવશે તો આનું V2 આવશે. તો ઓહમના નિયમ પ્રમાણે જો આપણે આને લખવું હોય, બરાબર, V = IR આવું લખવું હોય આપણે પહેલા અવરોધ માટે તો પ્રથમ અવરોધ માટે આપણે શું લખી શકીએ? તો કે વોલ્ટેજ V1 છે, અવરોધ R1 છે અને પ્રવાહ I છે. તો આપણે આવું લખી શકીએ V1 = I R1. એ જ રીતે બીજા માટે લખવું હોય તો V2 = I R2 આવું લખાશે. ટોટલ વોલ્ટેજ V જેટલો છે અને પહેલા અવરોધનો વોલ્ટેજ V1 છે, બીજા અવરોધનો વોલ્ટેજ V2 છે. એટલે કે બેટરી જે છે એ જ ઉર્જા પૂરી પાડે છે. વોલ્ટેજ એટલે આપણે જોયું હતું વિદ્યુત સ્થિતિમાં એટલે એક પ્રકારની ઉર્જા જ છે. બરાબર. પહેલા અવરોધને અમુક ઉર્જા મળી, બીજા અવરોધને અમુક ઉર્જા મળી. ટોટલ ઉર્જા જે છે એ V છે. તો આપણે એવું લખી શકીએ ટોટલ વિદ્યુત સ્થિતિમાન V છે, આ બંનેનું V1 અને V2 છે. તો શું લખી શકીએ? V = V1 + V2 આવું આપણે લખી શકીએ. તો અહીંયા V1 ની કિંમત આપણને કેટલી મળી? તો કે I R1 પ્લસ V2 ની કિંમત કેટલી મળી? તો કે I R2. આ બાજુ V છે. અહીંયાથી આપણે I કોમન કાઢીએ તો R1 પ્લસ R2 આવું થશે. I ને આ બાજુ છેદમાં લઈ લઈએ. V ના છેદમાં I = R1 પ્લસ R2 આવું થશે. તો જો V એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન છે બેટરીનું અને I એટલે કુલ પ્રવાહ છે જે પરિપથમાંથી વહે છે. જો હું અહીંયા R1 અને R2 ની જગ્યાએ કોઈ એક અવરોધ રાખી દઉં આખાની જગ્યાએ, જેને હું કહી દઉં R, તો એનો અર્થ શું થયો કે આ બંનેની જગ્યાએ એક અવરોધ આપણે એવો લઈએ કે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? V, અને એમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? I. તો આ આખાની જગ્યાએ આપણે R લખી શકીએ, જેને કહીશું આપણે સમતુલ્ય અવરોધ
એટલે કે આનો અર્થ એવો થાય સમતુલ્ય અવરોધ. આવો શબ્દ શા માટે વાપરી? તો કે આ બંને અવરોધ જે છે એની જગ્યાએ આ અવરોધ રાખીએ તો કંઈ ફરક પડશે નહીં, બરાબર. આ બંનેનો સમતુલ્ય અવરોધ થયો એટલા માટે આપણે એને એવું કહીએ છીએ. તો આની જગ્યાએ આપણે આર લખીએ, આવું લખાશે R1 + R2. તો જો અહીંયા આપણે બે અવરોધ લીધા હતા, એ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? તો કે બંનેનો સરવાળો. તો અવરોધના શ્રેણી જોડાણમાં જેટલા પણ અવરોધ હશે એનો સરવાળો થશે. આની જગ્યાએ 3 લીધા હોત તો શું આવે? તો કે અહીંયા આપણે આ રીતે બે બન્યા, એવી રીતે અહીંયા ત્રીજું આવે V3 = R3. તો અહીંયા પણ ત્રીજું આવે, તો અહીંયા પણ R3 આવે, બરાબર. તો અહીંયા પણ R3 આવે. એવી રીતે ધારો કે હું એમ કહું ઘણા બધા અવરોધ છે, n અવરોધ. તો n અવરોધ હોય આ રીતે, ધારો કે R1 R2 R3 તો એના માટે સમતુલ્ય અવરોધનું સમીકરણ શું થશે? R = R1 + R2 + R3 + Rn આવું થશે. એટલે કે અવરોધોનો સીધો સરવાળો થશે. ધારો કે આપણે એમ કહીએ આ બધા અવરોધ સરખા છે, R1 = R2 = R3 બધા સરખા છે Rn. આના બરાબર આપણે R ડેશ કહી દઉં તો આ દરેકની જગ્યાએ R ડેશ પ્લસ R ડેશ પ્લસ R ડેશ કેટલી વખત થશે? n વખત. તો શું લખાશે? R = n R ડેશ. તો આવું થશે. જો આ રીતનું હોય તો n વખત જેટલા R હશે, એક સરખા અવરોધ હોય બધા, તો એવું થશે. તો આનો અર્થ એવો થાય શ્રેણી જોડાણની અંદર અવરોધ વધે, બરાબર. જેટલા અવરોધ હશે બધાનો સીધો સરવાળો થશે એટલે કે અવરોધ વધે. અહીંયા પ્રવાહ એક સમાન હોય, યાદ રાખો, શ્રેણી જોડાણમાં પ્રવાહ એક સમાન હોય અને વોલ્ટેજ જુદો જુદો હોય દરેક, બરાબર. આ જ રીતે બીજું આપણે એક જોડાણ જોઈએ, સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ કોને કહેવાય? ધારો કે બે અવરોધ લઈએ, અહીંયા પણ આપણે R1 અને R2. તો બંને અવરોધના બંને છેડાને એકબીજા સાથે જોડી દઈએ. R1 નો એક છેડો અને R2 નો એક છેડો, એ જ રીતે આ બાજુનો એક છેડો અને R2 નો બીજો છેડો, બંનેને એકબીજા સાથે જોડી દઈએ. અને આ બંને છેડાને, જ્યાં આપણે જોડાણ કર્યું છે એ બંને છેડાને આપણે કોઈ એક બેટરી સાથે જોડી દઈએ. ધારો કે 20 વોલ્ટની બેટરી છે. તો આવું જે જોડાણ બનશે એને સમાંતર જોડાણ કહેવાય. તો આની જગ્યાએ ધારો કે વધારે અવરોધ હોય તો કે દરેક માટે આ જ નિયમ કે દરેક અવરોધના બંને છેડા બીજા અવરોધના બંને છેડા સાથે જોડાયેલા હોવા જોઈએ, બરાબર. આ રીતે એક છેડો બીજો છેડો, હજી ત્રીજો અવરોધ હોય તો એનો એક છેડો અને એનો બીજી બાજુનો એક છેડો, એ બંને એક જગ્યાએ ભેગા થવા જોઈએ. તો n અવરોધ હોય તો n અવરોધ આ રીતે જોડાયેલા હોવા જોઈએ. અહીંયા બતાવી દઈએ. જો n અવરોધ હોય તો દરેક અવરોધ દરેકના એક છેડો એક જ જગ્યાએ ભેગો થવો જોઈએ. આપણે એક આ પોઈન્ટ લઈ લીધો જેને જંકશન કહેવાય, બરાબર, ત્યાં જ ભેગા થવા જોઈએ દરેક. બીજી બાજુ એ જ રીતે કોઈ એક પોઈન્ટ અને આ બંને પોઈન્ટ
બેટરી સાથે જોડાયેલા હોવા જોઈએ. તો આ રીતનું જોડાણ હોય એને સમાંતર જોડાણ કહેવાય. પ્રવાહ વિચારીએ આપણે તો આ રીતે વહેશે, પ્લસમાંથી બહાર નીકળશે આઈ જેટલો પ્રવાહ. હવે અહીંયાથી પ્રવાહ વેચાઈ જશે, કેમ કે અહીંયાથી બે તાર જુદા થાય છે. તો એક તારમાં કંઈક પ્રવાહ જશે, બીજા તારમાં કંઈક પ્રવાહ જશે. ધારો કે આ તારમાં I1 પ્રવાહ જશે તો આ તારમાં I2 પ્રવાહ જશે. તો અહીંયા પણ કેટલો પ્રવાહ આવશે? I1, કેમ કે આ તારમાં એક સરખો જ પ્રવાહ વહેશે. એ જ રીતે આ તારમાં અહીંયા કેટલો પ્રવાહ આવશે? I2. વળી પાછા બંને તાર અહીંયા ભેગા થઈ જશે, એક તાર બની જશે. તો I1 અને I2 ભેગા થશે, વળી પાછો કેટલો પ્રવાહ આવી જશે? I જેટલો પ્રવાહ આવી જશે, જે અહીંયાથી આ રીતે વહેશે. તો અહીંયા આ બંને તારમાં પ્રવાહની વહેંચણી થઈ. જ્યારે શ્રેણી જોડાણ હતું એમાં પ્રવાહ એક સરખો રહેતો હતો. અહીંયા પ્રવાહ વહેંચાઈ જશે, પરંતુ તમે વિચારો આ જે છેડો છે અને આ જે છેડો છે, આ બંને ડાયરેક્ટ બેટરી સાથે જોડાયેલા છે. એટલે કે આ અવરોધના બંને છેડા અને આ અવરોધના બંને છેડા સીધા બેટરી સાથે જોડાયેલા છે. એટલે કે આ અવરોધનો જે વોલ્ટેજ હશે R1 નો અને R2 નો, એ બેટરી જેટલો જ હશે, કેમ કે ડાયરેક્ટ એનું જોડાણ બેટરી સાથે જ છે બંને તાર. એટલે કે અહીંયા દરેક અવરોધ અવરોધનો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનમાં સમાન હોય છે. સમાંતર શ્રેણી જોડાણમાં પ્રવાહ સરખો હોય છે, જ્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન દરેક અવરોધનો સરખો. તો ઓહમના નિયમ પ્રમાણે આપણે પહેલા અવરોધ માટે લખવું તો શું લખી શકીએ? V I1 R1 બીજા માટે લખવું V I2 R2. ચાલો આમાંથી પ્રવાહ I1 હોય છે, અવરોધ R2 છે, તેના માટે V I1 R1 અહીંયા આવશે I2. આપણે અહીંયા જોઈએ તો પ્રવાહ I જેટલો આવે છે, અને અહીંયા I1 અને I2 આવી રીતે ભાગની અંદર પ્રવાહ વહે છે. એ જ રીતે અહીંયા I1 અને I2 બંને પ્રવાહ ભેગા થાય છે, અને મૂળ પ્રવાહ જે હતો એ I. તો આપણે આ રિએક્શન માટે શું લખી શકીએ? I I1 I2 લખી શકીએ. અહીંયા I1 ની જગ્યાએ આપણે લખી શકીએ આના પર વિચારો. I1 કેટલું થાય? અને પછી I1 V ના છેદમાં R1. અહીંયા શું લખાશે? V ના છેદમાં R1 પ્લસ I2 ની જગ્યાએ શું લખી શકાશે? V ના છેદમાં R2. અહીંયા બે V ના છેદમાં આ બાજુ અહીંયા બંનેમાંથી V કોમન કરશે તો V I V 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R1. બીજા બધા છેદમાં જશે એટલે શું થશે? I ના છેદમાં V 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2. હવે અહીંયા આખાની જગ્યાએ એ અવરોધ R લઈ લો. આખાની જગ્યાએ અવરોધ R લઈ લો. એ અવરોધ માટે આપણે શું લખી શકીએ? કે આ અવરોધનો પ્રવાહ એટલે I વોલ્ટેજ કેટલો તો V તો આના માટે આપણે શું લખી શકીએ? તો R V ના છેદમાં I આપણે લખી શકીએ. તો અહીંયા જો આવે છે ટોટલ પ્રવાહ I છેદમાં V. V ના છેદમાં I તો આપણે લખી શકીએ. તો અહીં જગ્યાએ આપણે શું લખી શકીએ? 1 ના છેદમાં R1 પ્લસ 1 ના. આ જે R છે એનો શું થશે? સમતુલ્ય અવરોધ. એનો શું કે આ બંને અવરોધનો સમતુલ્ય અવરોધ.
તો જો અહીંયા સમાંતર જોડાણની અંદર જે બંને અવરોધ હતા એનો વ્યસ્તમાં સરવાળો કરીએ બરાબર 1/12 નો પ્લસ 1/12 તો સમતુલ્ય અવરોધનો વ્યસ્ત બને ત્યારે શ્રેણી જોડાણમાં શું થતું ડાયરેક્ટ સરવાળો R1 R2 R3 જેટલા અવરોધો બધાનો સીધો સરવાળો કરીએ તો સમતુલ્ય અવરોધ મળે સમાંતર જોડાણની અંદર વ્યસ્તમાં સરવાળો કરીએ તો સમતુલ્ય અવરોધ વ્યસ્તમાં મળે આની જગ્યાએ n અવરોધો તો શું થાય બરાબર ધારો કે 3 અવરોધો R તો અહીંયા શું આવે I3 બરાબર v ના છેદમાં R તો અહીંયા પણ આવે v ના છેદમાં R3 પ્લસ તો અહીંયા આવે 1 ના છેદમાં R અહીંયા આવે 1 ના છેદમાં એટલે n અવરોધ હોય n અવરોધ હોય R1 R તો અહીંયા આ રીતે ઘણી પ્રવાહ જે આવશે તો એ બધા મળે છે I1 I2 I3 I1 I2 એ રીતે આ બધા પ્રમાણે લખેલા I1 I2 I3 I1 એ ટોટલ પ્રવાહ છે તો દરેક માટે આપણે અવરોધ પદ્ધતિમાં આ સંકલિત આ એક જ અવરોધ નહીં હોય દરેક જીરો કાઢી બરાબર તો R is equal 1 R is equal to R1 plus R2 plus R2 plus okay 1 R તો આ બરાબર જો મેં તો દરેક અવરોધ સરખા છે R1 R2 R3 બરાબર R1 is equal to R2 બધા સરખા અને હું R yes તો કહી દો तो શું લખાશે 1 R plus 1 R plus 1 R plus R n વખત આવશે તો 1 R is equal to n ના છેદમાં n વખત છે તો R is equal to R dash ના છેદમાં તો સમતુલ્ય અવરોધ કેટલો છે R dash ના છેદમાં n બરાબર છેદમાં n એટલે R dash કરતા પછી કિંમત થશે એનો ભાગ થયો એટલા અવરોધ હશે એટલે એનો અવરોધ એનો અર્થ શું થાય સમાંતર જોડાણની અંદર અવરોધ ઘટી જાય જેટલા અવરોધ હશે એના કરતા સમતુલ્ય અવરોધ હશે એ ઘટી જાય એવું આપણે કહી શકીએ આના રિલેટેડ સ્વાધ્યાયમાં એક બે દાખલા આપ્યા છે જોઈએ આપણે એક ઓમ બે ઓમ ત્રણ અવરોધ શ્રેણીમાં જોડેલા છે તો આ શ્રેણીમાં કુલ ઉપર એક ઓમ બે ઓમ અને શ્રેણીમાં જોડેલા છે સમતુલ્ય અવરોધ કેટલો સમતુલ્ય અવરોધ કેટલો R R1 R2 R શ્રેણી જોડવામાં સરવાળો થશે 1 plus 2 plus 3 અવરોધ છે જો આ સંયોજનને 12 વોલ્ટ જોઈએ અને અવગણીય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધના છે વોલ્ટેજનો તફાવત શોધો આ દરેક અવરોધને R1 R2 R3 એક ઓમ બે ઓમ ને 3 અને 12 વોલ્ટની બેટરી સાથે જોડવું V તો દરેકના છે વોલ્ટેજ ગણવાનો તો આપણી પાસે આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ કેટલો થાય 100 ટોટલ વોલ્ટેજ કેટલો છે ટોટલ પ્રવાહ મળી જાય કે I is equal to V
V બાય R તો વોલ્ટેજ છે 12 ને અવરોધ ટોટલ છે દરેકનો ટોટલ અવરોધ છે 6 તો કેટલો થશે 2 એમ્પિયર પ્રવાહ થશે તો પ્રવાહ મળી ગયો 2 એમ્પિયર થાય એટલે આ દરેકમાંથી 2 એમ્પિયર પ્રવાહ વહેશે આ એક સરખો શ્રેણી જોડાયેલ છે તો દરેકના બે છેડા ત્યાંના બે છેડા વચ્ચે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ ગણવું V1 R1 इस રીતે બીજા માટે શું થાય V2 R R2 इस રીતે બીજા માટે V3 R R3 દરેકના વોલ્ટેજ મળી પ્રવાહ છે 2 અને અવરોધ છે પેલો અવરોધ છે આ જ રીતે બીજા માટે પ્રવાહ છે 2 બીજો અવરોધ છે 2 અવરોધ છે अंदर एक सरल करो तो जो बात है 2 4 ने वीडियो क्वेश्चन क्लियर है ये बात छोटा दाखलो 2 4 અને 5 ઓહ્મના ત્રણ અવરોધને સમાંતરમાં જોડવામાં આવે છે આ અવરોધ અને સમાંતર જોડાણમાં હોય તો સમતુલ્ય અવરોધ R1 plus 1 upon R2 plus 1 upon R3 समांतर जोड़ाण છે S માં સરવાળો થશે તો સમતુલ્ય અવરોધ 1 upon R2 એકના છેદમાં 2 પ્લસ એકના છેદમાં 4 પ્લસ એકના છેદમાં 5 થશે સાદું ભાગ લઈએ તો 1 upon R is equal to આપણે અહીંયા મૂકીએ plus R छेद R इक्वल टू 40 ના છેદમાં 38 1 પોઈન્ટ સમથિંગ આવશે પછી બીજો પ્રશ્ન છે એમાં જો આ સિલિન્ડરને 20 વોલ્ટ કુલિયર અવગણી આંતરિક અવરોધ આપવામાં આવે છે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ અહીંયા આ રીતે ઉદાહરણ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે દરેક અવરોધ R1 R2 અને R2 તો પ્રવાહ પ્રવાહ છે દરેકમાંથી કેટલો પ્રવાહ I1 I2 અને એ ગણવાનું ટોટલ પ્રવાહ કેટલો અને દરેકમાંથી કેટલો પ્રવાહ ટોટલ પ્રવાહ કઈ રીતે મળશે તો I V ના છેદમાં ટોટલ વોલ્ટેજ કેટલો છે 20 અને ટોટલ અવરોધ કેટલો છે તો કે 20 ના છેદમાં 19 20 ના છેદમાં 19 ઉપર આ રીતે એટલે આ કેન્સલ થઈ જશે તો 19 એમ્પિયર ટોટલ પ્રવાહ
અને બીજું બનવાનું કીધું છે દરેક અવરોધમાંથી કેટલો પ્રવાહ હશે. તેના અવરોધ માટે આપણે લખી શકીએ I1 V ના છેદમાં R1. વોલ્ટેજ તો દરેકનો સરખો જ હશે, સમાંતર જોડાણ છે. I1 V ના છેદમાં R1. તો V એટલે 20 અને R1 એટલે 2. તો કેટલું આવશે 10 એમ્પિયર. આ જ રીતે બીજા અવરોધ માટે લખો તો I2 V ના છેદમાં R. વોલ્ટેજ 20 અને અવરોધ થશે બીજો અવરોધ છે 4 5 એમ્પિયર. આ જ રીતે બીજા માટે I2 V ના છેદમાં R3. વોલ્ટેજ છે 20 અને અવરોધ છે 5 એટલે 4 એમ્પિયર. તો આપણને ગણવાનું કીધું હતું કુલ પ્રવાહ કેટલો. તો કે 19 એમ્પિયર. અને દરેક અવરોધમાંથી કેટલો પ્રવાહ હશે. તો કે પહેલામાંથી 10 એમ્પિયર, બીજામાંથી 5, બીજામાંથી 4 એટલે ટોટલ 19. બીજું જુઓ તમે અહીંયા 10 એમ્પિયર છે સૌથી વધારે પ્રવાહ, એનાથી ઓછું, એનાથી ઓછું. અવરોધ તમે જુઓ ત્રણેય હતો, આ 2 ઓહ્મ છે, આ 4 ઓહ્મ છે, આ ત્રીજો છે 5 ઓહ્મ છે. તો જેનો અવરોધ ઓછો હોય એમાંથી પ્રવાહ વધુ હોય. બરાબર છે, આપણે જોઈશું. સ્વાધ્યાયમાં 20મો દાખલો આપ્યો છે, એ જોઈએ પહેલા. પહેલું કીધું છે દરેક R અવરોધના આપેલા n અવરોધ તમે કેવી રીતે જોડશો કે જેથી તમને મહત્તમ અને લઘુત્તમ અસરકારક અવરોધ મળે, અને મહત્તમ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર કેટલો હશે. સમાન મૂલ્યના સમાન મૂલ્ય R અવરોધ n જેટલા છે. હવે એને કેવી રીતે જોડીએ આપણે તો મહત્તમ અવરોધ મળે. તો અવરોધ વધે ક્યારે તો કે શ્રેણી જોડાણ હોય તો, અને શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય અવરોધ R1 પ્લસ R2 પ્લસ આ રીતે n સુધી હશે. તો દરેક અવરોધ R મૂલ્યના હોય, અને આપણે R ડેશ કહીએ, દરેક મૂલ્ય R, દરેક અવરોધનું મૂલ્ય R હોય તો કેટલી વખત n વખત સરવાળો થશે, એટલે કે કેટલું થશે NR. તો આ મહત્તમ થશે અવરોધ. આ જ રીતે લઘુત્તમ અવરોધ ક્યારે થાય તો કે લઘુત્તમ અવરોધ સમાંતર જોડાણ હોય ત્યારે. અને સમાંતર જોડાણ હોય તો 1/R ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ આ રીતે n વખત થશે. દરેક અવરોધનું મૂલ્ય R છે તો આ રીતે લખાશે 1/R ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/R પ્લસ 1/R પ્લસ આ રીતે n વખત. તો 1/R ડેશ ઇઝ ઇક્વલ ટુ n/R, n વખત છે એટલે. તો R ડેશ ઇઝ ઇક્વલ ટુ R ના છેદમાં n આટલું આવશે. તો લઘુત્તમ અવરોધ મહત્તમ અવરોધ છે એ NR આવશે, અને લઘુત્તમ અવરોધ છે એ R ના છેદમાં n આવશે. તો બંનેનો ગુણોત્તર, અને 1 કહી દઉં અને 2 કહી દઉં. તો બંનેનો ગુણોત્તર ગણવાનો કીધો છે. તો R1 ડેશ R2 ડેશ ઇઝ ઇક્વલ ટુ આ છે NR, અને R2 ડેશ છે R ના છેદમાં n. તો n ઉપર જશે n સ્ક્વેર RR, સોરી ઊંધું લખ્યું, n/R.
નહીં, બરાબર જ છે. આરના છેદમાં એન જ છે. આર કેન્સલ થઈ જશે, એન ઉપર જશે એટલે કે એન સ્ક્વેર. તો ગુણોત્તર કેટલો આવશે? એન સ્ક્વેર આવશે. બરાબર. તો પહેલો ક્વેશ્ચન આવો. તો બીજો ક્વેશ્ચન છે જેની અંદર કીધું છે 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ અવરોધો આપેલા છે. તો તેમને કેવી રીતે સંયોજિત કરવાથી આપણને સમતુલ્ય અવરોધ એક ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ 3 અવરોધ આપેલા છે. તો આને આપણે કેવી રીતે જોડીએ તો સમતુલ્ય અવરોધ જુદા જુદા આપ્યા છે. એમાંથી પહેલું કીધું છે 11/3 ઓહમ થાય. સમતુલ્ય અવરોધ 11/3 ઓહમ થવો જોઈએ. તો આ ત્રણેયને આપણે કેવી રીતે જોડીએ તો આવું થાય. તો જુદી જુદી રીત આપણે વિચારીએ. 11/3 ઓહમ થવું જોઈએ તો શ્રેણીમાં સીધો સરવાળો થશે અને સમાંતરમાં વ્યસ્તમાં થશે. બરાબર. તો ધારો કે આ બંનેને હું શ્રેણીમાં વિચારું, પહેલો અને બીજો, તો ટોટલ અવરોધ થશે 3. ત્રીજાને એની સાથે સમાંતરમાં વિચારું તો 1.5 થઈ જશે, કેમ કે 1/3 પ્લસ 1/3 એવી રીતે થશે, એટલે 2/3 ઉલટાવશું તો એ રીતે નહીં બને. આ બંનેને આપણે સમાંતરમાં રાખીએ, પહેલું અને બીજાને, અને એની સાથે ત્રીજા ઓહમને શ્રેણીમાં રાખીએ તો કેમ થશે? તો કે 1 અને 2 ઓહમને સમાંતરમાં રાખશું તો અવરોધ ઘટશે 1 અને 2 કરતાં, અને એ 3માં ઉમેરાશે, એટલે કદાચ બની શકે એવું. બરાબર. તો આપણે એ ગણી જોઈએ. સમાંતર જોડાણ 1 અને 2 ઓહમ, એની સાથે 3 ઓહમ શ્રેણી. તો આનો આન્સર કેટલો આવશે? પહેલાં તો આ બેનો તો કે 1 × 2/1 + 2 આવું થશે, એટલે કે 2/3 આવું થશે. એની સાથે આ શ્રેણીમાં થશે એટલે કે એનો સરવાળો થશે. બરાબર. તો આ આવશે, આ રીતે બની શકશે. તો જુઓ આ રીતે થશે. આનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? તો કે 2/3 એટલો આવશે. એની સાથે આ શ્રેણીમાં છે એટલે ટોટલ સમતુલ્ય અવરોધ કેટલો આવશે? 2/3 ઓહમ પ્લસ 3 ઓહમ, એટલે લસા લઈશું એટલે 2 + 9/3 એટલે કે 11/3. તો આ શક્ય થશે. 1 અને 2 ઓહમને સમાંતરમાં રાખીએ, એની સાથે 3ને શ્રેણીમાં રાખીએ. આપણી પાસે ટોટલ 3 અવરોધ છે, તો સમતુલ્ય અવરોધ 11/3 આ રીતે બનશે. બીજો સમતુલ્ય અવરોધ આપણને કીધો છે 11/5 આટલો થવો જોઈએ. 11/5 આટલો સમતુલ્ય અવરોધ થવો જોઈએ. તો એના માટે એક અને 3ને સમાંતરમાં રાખીએ તો કેટલો આન્સર આવશે? 1 × 3 1 + 3 એટલે કે 3/4 0.75 પ્લસ 2 કેટલું આવશે? નહીં આવે, છેદમાં 5 રહેવું જોઈએ, લઈ શકીએ નથી. બરાબર. અને કેટલા અવરોધ જોડી શકીએ આપણે મેક્સિમમ? આ 3 જ જોડવાના, વધારે નહીં. તો બીજું જોડાણ કયું વિચારશું આપણે?
2 અને 3 એને સમાંતરમાં જોડીએ, એની સાથે 1 ઓહમને 2 અને 3, બરાબર. આવું કરીએ તો જોઈએ શું થાય. આનો જ આન્સર આવશે 2 ગુણ્યા 3 છેદમાં 2 પ્લસ 3 એટલે કે 6/5, બરાબર. આટલાનો આન્સર આવશે 6/5. એની સાથે 1 ઓહમ શ્રેણીમાં એટલે કે 6/5 ઓહમ પ્લસ 1 એટલે કે સમતુલ્ય અવરોધ 5/5 તો થઈ જશે 11/5 ઓહમ, બરાબર. તો આ શક્ય થશે. તો 11/5 ઓહમ કરવું હોય તો 2 ઓહમ અને 3 ઓહમ એને સમાંતરમાં અને 1 ઓહમને એની સાથે શ્રેણીમાં, તો એ શક્ય બનશે. હજી સમતુલ્ય અવરોધ એક કીધો છે, કેટલો થવો જોઈએ કીધું? 6 ઓહમ. તો 6 ઓહમ તો સીધું જ છે, 1, 2 અને 3 શ્રેણીમાં જોડી દઈએ એટલે 6 ઓહમ થઈ જાય. પછી કીધું છે 6/11 ઓહમ. તો 6/11 ઓહમ બધાને સમાંતરમાં જોડી દઈએ, 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ બધાને સમાંતરમાં જોડી દઈએ. શું થાય? 1/1 પ્લસ 1/2 પ્લસ 1/3 બરાબર 1/8. આનો આન્સર આવશે 2 પ્લસ 3 પ્લસ 1 એટલે કે 6/5/6 1/r બરાબર. તો r = 6/5 બરાબર. તો આ રીતે બનશે. દરેકને સમાંતરમાં જોડી દઈએ. લસા લઈએ તો કેટલો આવશે? અહીંયા આવશે 6, અહીંયા આવશે 3, અહીંયા આવશે 2, છેદમાં આવશે 6. તો 6/11 એટલું થશે. તો 6/11 બનશે. અને હા, એ જ ગણવાનું કીધું, 6/11 થવું જોઈએ. તો આ રીતે જોડાણ કરશું તો એ રીતે મળશે. હજી ત્રીજો ભાગ છે આમાં જ. જેમાં આપણને આકૃતિ બતાવી છે, નો સમતુલ્ય અવરોધ કહેવાનો છે. તો આ રીતે આ દરેક 1 ઓહમના છે. અને આ દરેક 2 ઓહમના છે. બરાબર. આ નીચે જે બધા અવરોધ છે આ બધા 2 ઓહમના છે અને ઉપર છે એ બધા 1 ઓહમના છે. તો આનું સમતુલ્ય અવરોધ આપણે કહેવાનું છે કેટલો થશે. તો જોઈએ આપણે અહીંયા આ જે જોડાણ છે આ દરેક પોઈન્ટ, આને આપણે પહેલાં ધ્યાનમાં લઈએ. અને બી કહી દઉં આ છેડાને, અને આ છેડાને એ કહી દઉં. તો એ અને બી વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ. તો જો અહીંયા આ અવરોધ અને આ અવરોધ એકબીજા સાથે જોડાયેલા છે છેડા, આ શ્રેણીમાં છે. એ જ રીતે આ પણ શ્રેણીમાં થશે, આ પણ શ્રેણીમાં થશે અને આ પણ શ્રેણીમાં થશે. એ જ રીતે અહીંયા થશે. જો આ બંને અવરોધ એકબીજા સાથે સીધા જ જોડાયેલા છે તો આ શ્રેણીમાં થશે. એ જ રીતે આ થશે, એ જ રીતે આ થશે. તો આ દરેકના સમતુલ્ય અવરોધ કેટલા થાય? આનો કેટલો થાય? તો કે એનો થશે
2 ઓહ્મ, કેમ કે બંને 1 ઓહ્મના છે. એ જ રીતે આનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો કે 4 ઓહ્મ. આ છેડો છે એ, બરાબર. તો આ પોઈન્ટ આ આવશે 2 ઓહ્મ, આ આવશે 4 ઓહ્મ. તો એને આપણે આ રીતે દર્શાવી દીધા. એ જ રીતે આ 2 આવશે અને આ 4 આવશે. તો દરેકમાં આવું જ થશે. આ દરેક 2 ઓહ્મના આવશે અને આ દરેક 4 ઓહ્મના આવશે. હવે જુઓ, આ બધા અવરોધ છે 2 અને 4. આનો એક છેડો અને બીજો છેડો. એ જ રીતે 4 ઓહ્મનો એક છેડો અને બીજો છેડો બંને એક જગ્યાએ ભેગા થાય છે. તો આ બંને કેવા થયા? સમાંતરમાં. એ જ રીતે આ બંને સમાંતરમાં થશે, આ બે સમાંતરમાં થશે અને આ સમાંતરમાં થશે. સમાંતરમાં થાય તો શું આન્સર આવે? 2 ગુણ્યા 4, 2 પ્લસ 4 એટલે 8/6, એટલે કે 4/3 આવું થશે. તો આનો આન્સર આવશે આટલા ભાગનો 4/3. તો આ દરેકનો 4/3 જ આવશે. અને એ બધા આ રીતે થશે. હવે 4/3 પ્લસ 4/3 બધા શ્રેણીમાં. તો ટોટલ કેટલું થશે? સમતુલ્ય અવરોધ 4/3 4 વખત આવશે, એટલે કે 16/3 ઓહ્મ. આટલો સમતુલ્ય અવરોધ એનો બનશે. બીજી એક આકૃતિ આપી છે એની સાથે, તે એકદમ સિમ્પલ બતાવી છે. આ રીતે આવી રીતે બતાવ્યું છે. ટોટલ 5 અવરોધ છે ને 5એ 5 આ રીતે એક જ સાથે આવી રીતે જોડાયેલા છે. જો તરત જ ખબર પડી જાય એવું છે. આ બધા શ્રેણીમાં જ છે એક સાથે જ, બરાબર. તો 5 બધાનો સરવાળો થશે